સુડાના આવ્યો કરું એટલે જલન થાય. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. હર હર મહાદેવ. તમે બધા કેમ છો? તમે બધા મજામાં જશો અને અમે પણ મજામાં છીએ. જુઓ, નોકરીથી ઘેર આવી અને વાગ્યા છે 7:30 લગભગ. આવી હતી તો 7 વાગે જેવી. અને નાની ઢીંગલીને લઈને આવીશું. બરાબર, આ બીજી વાર મારા ઘેર આવી. પહેલી વાર આવી હતી, પહેલી વારે 1-2 વાર હું લાવી હોય કણ, પણ કેટલી 9 મહિનાની છે. બરાબર, ના 11 મહિનાની છે. અને પહેલી વાર લાવી હતી હું થોડો મહિના પહેલાં. તે એકદમ રોવા ને એવું કરતી હતી, રહેતી નથી, બિલકુલ રહેતી નથી. બધું જોવા, નવું જોવો ને, એટલે બાળકને કેવું હોય કે ઘરમાંથી બહાર ના નીકળ્યું એટલે નવું બધું જોવો, નવા માણસો જોવો, તો બધાના મોઢા હું તાકન રોવો એવું બધું થાય. પછી એક વખત મમ્મી અહીંયા લઈને આવ્યા, બધું કામ બામ બધું પતી ગયું, અમારે ફર્નિચરનું બધું. તે રમતી હતી. પછી બીજી વાર લાવી તો એ થોડું મસ્ત રીતે રમી હતી. હવે આજે લઈને આવ્યા છીએ, જોઈએ ઢીંગલી રમસ કે શું કરે. અત્યારે હાલ તો મેં મસ્ત ખવડાવી પીવડાવીને ઘોડિયામાં ઊંઘાડી દીધી હ. એટલે જોઈએ, દૂધ પીવડાવ્યું, થોડું ફ્રૂટ ખવડાવ્યું, ખાઈ પીવે હ એટલે ઊંઘાડીશ. અને ગાઈસ પહેલાં તો ચા બનાવું, મસ્ત ચા પીવું. ધીમે ધીમે મારા મોઢા ઉપર જુઓ ડાઘ ધબ્બા લાગ્યો હોય, ઓછા થઈ ગયા હોય એવું નહીં લાગતું? મસ્ત ગાલ લાગવા મળ્યા, લાલ લાલ. તો ગાઈસ મસ્ત પહેલાં તો ચા બનાવીશું, ચા પીશું અને વાસણ ઉટકવાના છે. જો એકલા દૂધની જ ચા બનાવવાની. હા, મારી એકલીની ચા બનાવીશું ને ચા પીશું. પછી બીજું બધું કામ, જો વાસણ પડે વાસણ ઉટકવાના છે. બીટું કચરા વાળે છે બધાથી. ચાલુ થઈ ગઈ ચીમની, ગેસ ચાલુ કરી દીધો છે. ચા ખોડ નાખીશું. મસ્ત આદુવાળી ચા પીવી હતી, પણ આદુ શી ખબર શક નહીં, કોઈ ખબર નહીં. સહેજ જ એને ખોસી થઈ છે બકાઈને, દવા પીવડાવવાની છે. બાટલી હું લાવી નહીં. મમ્મી કે હું રાતે દવા પીવડાવું એમ કહો. થોડી પીવડાવી દીધી હોત ને તો સારું હતું બિચારે ઘેરથી જ. એમ બિચારું હેરાન ના કરે, પણ ખોસી આવે ને એટલે એનું આંખ ઉઘડી જાય. ચા મસ્ત ઉકળી ગઈ છે. હવે આપણે ચા ગળી લઈશું. સરસ. ચા પીવી બેટું તાર? પણ તું નહીં પીતી. ચા પી લો. પહેલાં તો ચા પી, ઢળો ચા પી અને પછી આ શું કહેવાય પીટું? પોટેટો બોલ્સ. અરે તળીએ. અમારા નાનું ભાઈ, હું એને નાનું કહીને બોલાવું છું. એનું નામ છે આશ્યુ. હન, મારા આશ્યુ માટે અને ક્રિશ માટે આ બોલ્સ બનાવવાના છે. તો ઊંઘ્યો હ, તાજો ચા પીને પછી તળી દઉં. પહેલાં ચીમની બંધ કરી દઈએ. બંધ થઈ ગઈ. ચલો તમે પણ ચા પીવા માટે ચા પી લો. અને મસ્ત નહીં આમ લાગતું? ડાઘ ધબ્બા કશું લાગે કોઈ? સરસ. મને તો સારું ગમે બધું જે આપણે લખી આપીએ. મારા કેટલા થયા 80 દિવસો? 10 ને 5 બીજા 15 દાડા જેવું થવા આવ્યું. 15 દાડામાં ઘણો ફેર પડ્યો. 1 મહિના પછી ચેટ જીપીટી મને કે 1 મહિના પછી તમારો ફોટો મોકલજો, એટલે હું તમને કહી દઈ કે હું તો ચેટ જીપીટીને બહુ મોની લીધું.
બહુ ખોસી હવે બાપડા એ જોજે ઊંઘું હેચકો નોખે જવું પડે. હેચકો બંધ થાય ને તો ઉઠી જાય નહીં. હેચકો એટલે થોડી વાર બંધ કરો તો ચાલે, પણ પછી ચાલુ ને ચાલુ જ રાખવું પડે. તો ગાઈસ ટીપોય ઉપર આ ફૂલ કેવું લાગે છે કોમેન્ટ કરજો. ગ્રીન સારું લાગે છે કે નથી સારું લાગતું જુઓ. આ બોલ્સ તળું તું થોડો હેચકો નોખે રાખજે હો નાનું હો પછી કર. પણ એટલે ચાલુ હું એ હેચકો નોખે રાખું તું એ નોખે રાખ. ના કર દે ને. જો મસ્ત ખજૂરભાઈનું તેલ બહુ જ મસ્ત આવે હ તળવા માટે. જુઓ બધું જ કમ્પ્લીટ, કોઈ અંદર ભેગ બેગ કશું જ નહીં હોતું. આ જગ ભરી દઈએ હે તળવામાં, ખીચડી જોડે ખાવામાં બધામાં બહુ મજા આવી જાય છે. મંગાવજો, એકવાર ટ્રાય કરજો. અને ઓમાંથી જે બચત થાય છે ને ખજૂરભાઈના તેલમાંથી ને એ બચત થાય ને બધી ગરીબોના ઘર માટે એટલે આપણે બંને બાજુ આપણોને લાભ જ છે. ગણો ને કે બચત થશે તો એ આપણું પુણ્ય આપણને આપણા પૈસા પુણ્યમાં જ વપરાવાના, સારા કોમમાં જ વપરાવાના. તો તળી દઈએ ફટાફટ. તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે. મારા છોકરાને હું હિંચકો નાખું. મારી ઢીંગલી ઊંઘી જ છે તો તેલ ગરમ થાય છે. તો મેં એને મસ્ત મોસંબીનો જ્યુસ કાઢીને પીવડાયો, અને જ્યુસ પીવડાયો, થોડું દૂધ પીવડાવીને ઊંઘાડી છે. થોડા ગોલ્ડન થવા દઈએ એટલે મસ્ત થાય. બસ તો મસ્ત ગોલ્ડન ગોલ્ડન થઈ ગયા છે. ક્રિશ અને મારી ઢીંગલી બંને ખાશે. હા બેટા આઈ હો લાલા. મારા છોકરા માટે મમ બનાવ્યું, ભૈયાને બેના માટે. મારો છોકરો મમ ખાશે ને? હા હા આઈ ભાઈઓ આવ્યો છો બેટી, ભાઈઓ. થોડી વાર રમાડ. હા ખાલી અકોડે રાખ. જો ઉઠી ગયો હો ભાઈ લો આયો નાનું ભાઈ. ચો આયો ભાઈ? ભાઈ આયો લે ભાઈ. છોકરા ખોસી આયા કરે હ બાપડાને. હું તમારા બેના માટે મસ્ત મમ બનાવી, પણ ઓઢણું લઈ લેવા કોઈ વાંધો નહીં. એ તો ખાલી ને ઉઢાડી તું ઊંઘે. કોણ આવ્યું લે? આશુ કોણ આવ્યું બેટા? કોણ આવ્યું આશુ? કોણ આવ્યું? કોણ આવ્યું? થોડું ઠંડુ થવા દે ને પછી આલુ હો. થોડું ઠરે ને એટલે આલુ ભાગી દઉં એટલે ઠરે ને જલ્દી. મારા છોકરા માટે મમ બનાવ્યું છે મેં. થોડું ઠંડુ થઈ જાય ને ભાગી દઈએ તો. આલે માલો છોકલો લે, આલે માલો દીકલો. મારો છોકરો બ્લોગર બની ગયો. બ્લોગર બની ગયો મારો છોકરો તો બ્લોગર બની ગયો. ભાઈ જોજો ભાઈ, ભાઈ જોજો. મારજે 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 બેટા, મન મારજે. વાહ 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 મારો દીકરો, મારો મારી શિયોનું. જો નથી બળો 50,000 ભરતી આવશે 2033 સુધી. નાનું મમ છોકરાને લે. અલે આલે બગાસ ખા દે પેલા. લે બેટા મમ લે, નાનું મમ લે. એ હે કેવું લાગી મમ? મીઠું મીઠું લાગી. લે હાથમાં પકડાવું મારા છોકરાને તો. મમે લે હાથમાં પકડાવું મમ. ઓહો ઓહો ભાઈને ખવડાવજો બેટા, ભાઈને ખવડાવ. લે ભાઈને બે ખાઈ જો તને ખવડાવી દીધું. ભાઈ આવા તારું હો. અરે તારું લઈને હાલ દે. અરે એ તું ખાજે હો બેટા, તું ખા. બે ભાઈ બુન ખોલ્યો ડીશમાં લઈ જઈને બીજા તળાઈ જ. ચલો લે તો લઈ જઈને ટાટા. નાનું ટાટા બેટા હો. જો
ટાટા કહી દીધું, મન તો ટાટા કહી દીધું. એ બે હોય તાર જો આપણે બીજા મસ્ત ગોલ્ડન ગોલ્ડન થઈ ગયા, તળાઈ ગયા. કાઢ લઈએ. આ બીજા લાવી જો. આ પોતું કરી હેડ મૂળ લઈ જતી રહો. લે આ મૂકું હો ડીસમાં હોય કા. લે 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 કોનું તન તો ખવડાવો. હા તું ખાઈ ભાઈ. એના મને કે તું મન ખવડાય ને હું તને ખવડાવું. આ આ આ આ મીઠું મીઠું નાનું મીઠું મીઠું ખાવ. હવે તું ખા, હવે તું ખા. હા એટલું બસ. અરે જો આરે મમ બીજું માં છોકરાનું એ બધું ઢળી જાય. લે લે હું તને હાથમાં આલું. લે લે હાથમાં આલું. ઓહો મીઠું 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 છે. રમો. ઓહો બેટા કેવું લાગી માં છોકરાને? એ તો બહાર કાઢીને પછી જ ખાય. એને ટેવ જ છે એવી. પેલા મોઢામાં ગાલશે, ટેસ્ટ આવે, પાછું બહાર કાઢવાનું, બહાર કાઢીને પછી ખાવાનું. તારા જોડે જોવો હ પર બેસી ગયો તો. લે આલે ડીશ પર બેસી ગયો તો. ભાઈઓ નહીં ખાય હવે તારું મમ. હા તો ગાઈસ જુઓ કેટલી મસ્ત રીતે રહે હ. અવાજ ના કરે ને મોબાઈલમાં. કેટલી મસ્ત રીતે રહે હન. મા બાપ કરતાં વધારે આપણે ઊંઘ ફાલીએ છોકરાને તો જ છોકરું આપણા જોડે રહે. નક મને એટલી ખબર હ કે કોઈ દિવસ રહે નહીં. બરાબર. અલે 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 ડીશ ઊંધી પાડા છે છોકરું. અમારે તો અમે ઘરમાં નાનું નાનું બચ્ચું અમને બહુ જ ગમે હ. નાનું બેબી એટલે અમારે તો રમાડવાય મળે અને બંને કામ થાય. તો ચલો હવે આપણે ખાલી એક ટેસ્ટ કરીએ કેવું છે. મસ્ત. નમ 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 નમ. હજી તો જમવાનું બનાવવાનું હો. આ બેઓને આવી રીતે છોકરું છોકરા જોડે ખાય એટલે આવી રીતે નાસ્તા બાસ્તા કરાવી દીધા. ઊંઘીને ઉઠ્યો. એક જેટલી ઊંઘીની જેટલી ખબર નેટ 10 મિનિટની ઊંઘ હોય. એ ઘોડિયું ચાલુ હોય તો જો ઘોડિયું બંધ થયું આમ હું તળવા જાય એટલે ઘોડિયું બંધ થઈ ગયું એટલે ભાવ ઉઠી ગયા. તો કાંઈ જુઓ તો નોકરી જવું ને તોય આવી રીતે દિવસો મારા જતા હોય. નાના બેબીના કોઈ બી બેબી બાબો હોય એના તમે મોઢામાં હાથ રાખો. નાનું થોડું ઘણું ચાલુ ખવડાવવાનું રાખીએ તો ફટાફટ મોટું થાય. તો મારે એના પાછળ જ રહેવું પડશે. ના અલે 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 મળો છોકરો ટોટું હું જે જગ્યાએ રમાડવા જાઉં ને બેબી કેર કરવા માટે જાઉં ને હું મારા ઉપર ગર્વ નહીં કરતી પણ મને એટલી ખબર કે હું બેબી કેર કરવા જઈશું ને બેબી કોઈ દિવસ બીમાર નહીં પડ્યું હોય કે મારા હાથેથી કોઈ દિવસ પડ વાગ એવું કોઈ દિવસ નહીં થયું હોય. અલે અલે ઉતરી જવું હોય જો ક્રિશ જોડે જવું હોય. ટાટા. અલે આ ઉતરી જાવ
એ દોડ્યું બધું જો દોડવા દેવો તો નહીં રમો હો અલે 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 રમતો તો છોકરો અલે અલે આયો 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 નાનું આયો લે ભાઈ નાનું આયો. તો ગાઈસ મારા કરતા હે ને ક્રિશ જોડે વધારે નહીં ખાઈ રહેવા દે વધારાઈ રહી છે ને એટલે નહીં ખાઈ રહેવા દે. દીદી એમ કે આ દીદી દીદી હું હટાઈશું બે હો ભાઈને ટાટા કહી દો બેટા નાનું ભાઈને ટાટા કહી દો ભાઈને બાબુ બાંધી જા ટાટા કહી દો ભાઈને ભાઈને ટાટા કહે ભાઈ જાય જો ભાઈ જાય જો ભાઈ બહાર જાય એ ટાટા ટાટા હેડો તું ટાટા કહે ને એટલે પેલી ભાષા જો ભાઈને હંગાત જો ભાઈ જાય ટાટા જાય ભાઈ ટાટા જાય બેટા જો ભાઈ ટાટા જાય જવું માં છોકરા આહા જો ઓટો મરાવતા જવું બાર નહીં જવું બહાર રમો વધુ ટાઈસુભાઈને જલન થાય છે ટાઈસુભાઈને જલન થાય છે લે શુક્લાને જલન થાય છે ટાઈસુભાઈને આટલી બધી હાની જલન થાય તને બેજા નીચે બેજો નીચે બેજો ના માર પડે બસ એટલે બેજો એટલે બે જાઓ આયો ટાઈસુડાને આયો કરું એટલે જલન થાય. મમ થતો તો મારો છોકરો મમ ખોટો તો ના છે ને પૂછશે ને લે લેવું લે આયો તા જોડે જો પોણી હાલ એમ કે ઇન પોણી પીવું હા ના ગ્લાસ બાળી નહીં કરે ને પોણી પીવું હોય લેટ હું પીવરાવું હા ચલો હું પીવરાવું ભાઈ આ લાવી મારા છોકરા માટે ભૂ લાવી લે ભાઈ ભૂ પીશે મારો છોકરો એને ગ્લાસ બાળો હે ને એટલે પોણી પીવા જોવો જ છે ભલે ને એક ઘૂંટો પીવા હાલ તરત પીવરાયેલું હોય ને તો એક ઘૂંટો પીવો પણ એ પોણી તો પીવા જ જો એક ઘૂંટો પાયે રાખવાનું પણ પાવું તો પડે જ ને એવું હોય. પેલો બોલ લઈ દે બેટા પેલો બોલ લઈ લો નાનું પેલો બોલ આયો નાનું આવે હો આયો લે મારો છોકરો તે હા ને મસ્ત ધીમે ધીમે બબે ડગલો ભરાઈએ ને આપણે તો ચાલતા જલ્દી શીખી જશે. બનાવું છે પણ શું બનાવું શું ના બનાવું એવું થાય. શાકભાજી શું બનાવીશું હા એ ચલો તાણ હવે ડીંગલીને રમવા દઈએ ને આપણે બનાવીએ કોક જમવાનું. નાનું તું રમ હું જમવાનું બનાવું હા બેટા મમ બનાવું હું. આ રમો હો બેટા
મમ કાલે મમ કાલી લો હવે તે મમ કાલી લે છે તું ઓહો તું આવ્યો ને એટલે મમ કદો માં દીકરા આડે દીદી આડે દીદી મમ કદો ચલો મમ નહીં ખાવ લે. એને ઘોડિયામાં રમવા માટે રાખી છે. ક્રિશ સિંચકો નાખન મેં બટાકાનું શાક વઘાર્યું અને બાજરીના રોટલા બટાકાનું શાક બનાવી દીધું ને બાજરીના રોટલા જુઓ 2 બૂનોને ખાવાનું એટલે 2 રોટલા અને રોટલી પડી છે ક્રિશ માટે. ક્રિશ માટે તો રોટલી પડી જ છે, ગરમ કરી દઈશું. થોડું શાક ખવડાવીએ મારા છોકરાને, છોકરો મારો થોડું શાક ખાશે. લે બેટા લે ના બટાકાનું શાક ખાવું હતું ભાઈ જોડે, તમે એમ કરતો હતો શાક અને રોટલો બાજરીનો. બાજરીનો રોટલો ખાશે. હા બેટા હા 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 મજી લાવો ગમે છોકરો લાવો. ટાટા તું ટાટા કે નહીં આવ હેલો ટાટા કે તો એને એમ થા કે ભાઈ મને મૂકીને જતો રે. ટાટા આવજો. આપેલી વળી ઊભી થઈ જઈ બસવા કે મને ટાટા કે. ખવડાવી દઈએ मला શુક્લાને, ખવડાવી દેશે मला. તો ગાઈસ હવે એની મમ્મીને લેવા આવી છે અને રમાડે છે. તો જુઓ આ રીતે બેબી કેર કરાય, આવી રીતે બેબીને રમાડીએ રાખીએ તો રોવે નહીં. તો ગાઈસ જુઓ આના કરતાં કરતાં 9:30 થઈ ગયા. તો જુઓ આ તો આજનો વ્લોગ, અને નવો વ્લોગ જોવા માટે અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો એટલે અમારી ચેનલના વ્લોગ રોજે રોજ તમને જોવા મળશે. તો આવા નવા અમે નવા વ્લોગ લઈને આવીશું. તો બસ હવે અમે બધા જમી લઈશું અને મારી ઢીંગલીને એના મમ્મી પપ્પા લઈ જશે હમણાં અહીં. તો ગાઈસ આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ.